રાધિકા કૃષ્ણ કરતા હતા આવન જાવન, કરતા હતા આવન જાવન. અહીં આવા ચુનંદા કલાકારોની ફોજ હોય, સાથે મધુર કોટડીની અર્વાચીન ગોપીઓ જેવી બહેનો હોય, ચંદ્રેશભાઈ પારેખનું આમંત્રણ હોય, અને પછી અહીં એક નાનકડું વૃંદાવન ન ખડું થાય તો જ નવાય. અહીંથી અર્પિતાબેન, ડૉક્ટર જે, નિખિલભાઈ તથા સાથી કલાકારોએ કૃષ્ણ ભક્તિની એવી ભાગીરથી વવડાવી કે મારે પારેખ અંકલને એક સજેશન કરવું છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય એ પ્રમાણે તમે પહેલાં અમને ભોજન અને પછી ભજન કરાવ્યું, અને એ ભોજનમાં જલેબી તો હતી, પણ નેક્સ્ટ ટાઈમ અમને આવી રીતે 11 વાગે પેકઅપ નહીં ચાલે, જલેબી ગાંઠિયા સવારના રાખજો, અને આખી રાત અમે રમઝટ બોલાવીશું કૃષ્ણ ભક્તિની. કૃષ્ણ ભક્તિ શ્યામ અને રામ સાથે આપણે લીધું રાધાનું નામ, કારણ કે આપને જો સરનામું જોઈએ છે શ્યામનું તો કેર ઓફ કરજો રાધાના નામનું, ક્યોંકि બિના રાધે કૃષ્ણ આધે. તો એ પ્રમાણે આપણે રાધાના નામની પણ રમઝટ બોલાવી, અને હવે આપણે આ તમામ કલાકારોને અહીંથી અભિવાદન ન કરીએ તો નગુણા કહેવાઈએ. તો હવે ચંદ્રેશભાઈ, ભાવના ભાભી, માનસી, વિવેક, પ્લીઝ કમ ઓન સ્ટેજ. આપણે જલ્દીથી તમામ કલાકારોનું અહીંથી અભિવાદન કરીએ, અને માતૃવંદના, અને પ્લીઝ ચંદ્રેશભાઈ કમ ઓન સ્ટેજ. ભાવના ભાભી, માનસી, વિવેક, પપ્પા ધીરુભાઈ રેલિયા, એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આવો. જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીએ અને સૌને મંચ ઉપર બોલાવીએ. માતૃવંદના અને પિતૃવંદનાનો કાર્યક્રમ હોય ત્યારે શ્યામ ભક્તિ શા માટે? કારણ કે શ્યામ એટલે માતૃભક્તિની પરાકાષ્ઠા. એને માખણ શા માટે ભાવે છે જાણો છો? कारण ये कहे छे माखन शब्द में माँ समावित इसीलिए मोहे भावे, जब जब लगाऊं मेरे होठों से माँ मोरे तोहरी याद आवे, तोहरी याद आवे. तो એટલા માટે માતૃભક્તિ માટે આપણે આજે શ્યામ ભક્તિને પસંદ કર્યું. અને મારા મનમાં અર્પિતાબેન હંમેશા એક સવાલ હતો કે શ્યામે પોતાની બંસરી ક્યાં મૂકી? આજે તમને સાંભળ્યા અને મને એનો ઉત્તર જડી ગયો, અને અમને સૌને શ્યામની બંસરી પણ જડી ગઈ. તો અર્પિતાબેન, સાથી કલાકારો, ડૉક્ટર જે, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ શેર ધ સ્ટેજ વિથ યુ. પપ્પા ધીરુભાઈ, આપનો પણ આભાર. ચંદ્રેશભાઈ, વિવેક, હવે હું વિવેક પારેખ, જે પપ્પાના ડગલે ડગલું દબાવતો અને પપ્પાથી એક કદમ આગળ ચાલતો એવો અમારો વિવેક, પહેલા ધીરેન્દ્ર રેલિયાનું સન્માન કરશે. તમામ કલાકારો માટે મારે એટલું જ કહેવું છે કે સાજને ઝંકારવાની વેળ છે, સુરની સાથે શબ્દને મેળ છે. આપણી વચ્ચે બીજું કંઈ નથી, બસ એક નાતો છે અને તે નિર્ભેળ છે. તો એ નિર્ભેળ કલાકારોના નાતાને આજે વધાવીએ. બેન જ્યારે બોલવા આવ્યા ત્યારે ઘણાએ વિચાર્યું હશે કોણ છે, પણ જ્યારે એમણે એનાઉન્સ કર્યું કે પપ્પા ધીરુભાઈ રેલિયા, ત્યારે કહેવાની જરૂર ન હોય કે મોરના ઈંડરવાને ચિતરવાની જરૂર ન પડે. એકવાર જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. થેન્ક યુ. હવે ભાવના ભાભી અર્પિતાબેનને શાલ ઓઢાડીને એમનું સન્માન કરશે.